વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે પારિભાષિક શબ્દો જોતા હતા. એમાં આપણે સદ્ધર અને નાદાર આ છેલ્લા બે શબ્દો જોઈ ગયા હતા. હવે બે શબ્દો બાકી છે, ઉધાર અને જમા, અને છેલ્લો શબ્દ છે ખાતું. પહેલાં ઉધાર અને જમા એટલે શું? એકાઉન્ટ છે, ઉધાર જમા શબ્દ તમે સાંભળેલા જ હશે, બરાબર. હવે નામાની અંદર કોઈ પણ ખાતું હોય, બરાબર, એની ડાબી બાજુ જે હોય એને ઉધાર કહેવામાં આવે છે, અને જમણી બાજુ જે હોય એને જમા કહેવાય છે. કોઈ પણ વ્યવહાર હોય એની ઓછામાં ઓછી બે અસર આવે. આ બે અસર એટલે એક ઉધાર અને એક જમા. તમે જ્યારે કોઈ પણ વ્યવહારની નોંધ કરો, એટલે નોંધ કરો ત્યારે એક ખાતું તમારે ઉધાર કરવાનું આવે અને એક ખાતું જમા કરવાનું આવે, બરાબર. તો આ રીતે અસર પામતું ખાતું જ્યારે તમે ઉધાર કરો ત્યારે એને ઉધાર કર્યું કહેવાય, અને બીજી અસર તમારે જમા આપવાની હોય. તો આ ઉધાર અને જમા, બરાબર, એ તમે નામાના જે નિયમો છે એ નિયમો ઉપરથી કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય એ નક્કી કરી શકો, બરાબર. એટલે અત્યારે આપણે એટલું યાદ રાખવાનું કે નામાની અંદર જે જુદા જુદા છેલ્લો શબ્દ આવે છે ખાતું, ખાતાઓ જે હોય એ ખાતાઓની ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે, અને ખાતાની જે જમણી બાજુ છે એને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ખાતું હોય, બરાબર, એમાં બે બાજુ હોય, બરાબર, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ એટલે ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ તરીકે ઓળખાય છે. એ આગળ આપણે ચેપ્ટર જેમ જેમ ચલાવશું એમ તમને ખ્યાલ આવશે કે ખાતું એટલે શું, એને ડાબી બાજુ કોને કહેવાય, જમણી બાજુ કોને કહેવાય, બરાબર. એટલે નામાની અંદર આપણે જ્યારે કોઈ પણ વ્યવહારોની અસર આપશો ત્યારે અસર આપતી વખતે તમારે એક ખાતું ઉધાર કરવાનું છે અને બીજું કોઈ ખાતું જમા કરવાનું આવશે. દરેકમાં ઉધાર જમા આવશે, બરાબર. છેલ્લો શબ્દ છે ખાતું. વ્યવહારો ઘણા બધા હોય અને એની અંદર ઘણા બધા ખાતાઓ સંકળાયેલા હોય, બરાબર. હવે તમે એક જ ચોપડામાં બધી વ્યવહારોની અસર આપો તો તમારે કુલ ખરીદી કેટલી છે એ જાણવું હોય તો પહેલેથી બધા વ્યવહારો જોવા પડે. વર્ષ દરમિયાન વેચાણ કેટલું છે એ તમારે જાણવું હોય તો પહેલેથી બધા વ્યવહારો જોવા પડે. આવું બધું કરવામાં સમય ખૂબ જ જાય. એટલે દરેક વેપારી પોતાના ગ્રાહકોના, મિલકતોના, ખર્ચના, આવકના, અન્ય કોઈ વ્યક્તિઓના અલગ અલગ ખાતા રાખે છે. ખાતા એટલે ધંધાની અંદર જેટલા વ્યવહારો થતા હોય એમાંથી કોઈ ચોક્કસ વ્યવહારોને, ચોક્કસ બાબતોને સ્પર્શતા વ્યવહારો જે હોય એ બીજા બધા વ્યવહારોથી તમે અલગ પાડો તો એને ખાતું કહેવાય. હજી આપણે કોઈ પણ જગ્યાએ માની લો કે ઇસ્ત્રીના કપડાં ઇસ્ત્રી કરવા માટે આપતા હોય તો ઇસ્ત્રીના કપડાવાળાને જ્યારે આપણે પૈસા બાકી રાખતા હોય ને મહિનો પૂરો થાય એટલે એણે આપણું ખાતું રાખ્યું હોય, એક પાના ઉપર બધી નોંધ કરી હોય, તો એ આપણું ખાતું છે. એને 50થી 100 વ્યક્તિઓના કપડાં ઇસ્ત્રી કરે છે તો એ દરેક માટે એક એક પાનું રાખતો હોય. એ એક પ્રકારનું પાનું જે છે એ ખાતા જેવી વ્યવસ્થા કહેવાય, બરાબર. બેંકોમાં હજારો ખાતા હોય, તેમ છતાં આપણા ખાતામાં કેટલા છે, કેટલા જમા છે, ક્યારે કેટલા ઉપાડ્યા છે એ જાણવા માટે આપણી વિગતો બીજી બધી વિગતો કરતાં અલગ હોય. એટલે આપણા નામનું ખાતું હોય જેનો અલગ નંબર આપ્યો હોય. તો આ રીતે જે વ્યવસ્થા કરવામાં આવે છે એને ખાતું. આપણું ખાતું હોય એટલે એમાં આપણા જ ખાતાઓને લગતી વિગત હોય, બરાબર. તો અહીંયા ધંધાની અંદર જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોમાંથી કોઈ ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારો અન્ય વ્યવહારોથી તમારે અલગ પાડવા હોય તો એનું પદ્ધતિસર એક અલગ તારણ બનાવવામાં આવે છે. આ તારણ એટલે ખાતું.
દાખલા તરીકે મૂડી ખાતું, મહેશભાઈનું ખાતું, રમેશભાઈનું ખાતું, પગાર ખાતું, સ્ટેશનરી ખર્ચ ખાતું, આ બધા ખાતાના નામ છે. તો એ સ્ટેશનરી ખર્ચ ખાતું તમે ખોલો તો એમાં સ્ટેશનરી સિવાય બીજી કોઈ જ વિગત ન હોય. રમેશભાઈનું ખાતું તમે ખોલો તો એમાં રમેશભાઈ સાથે જે વ્યવહારો હોય એની જ અસર હોય. પછી એમાં આપણે સ્ટેશનરી ખરીદી હોય એમાં ન હોય. ખરીદ ખાતું બનાવ તો એમાં તમારે જેટલી વર્ષ દરમિયાનની ખરીદી કરી હોય એની જ નોંધ હોય. વેચાણ ખાતું તમે બનાવો તો એમાં વર્ષ દરમિયાનના વેચાણના જ વ્યવહારો હોય. એટલે તમારે કોઈ બાબત જોતી હોય તો સરળતાથી ઝડપથી મેળવી શકો. એટલે આ રીતે જુદી જુદી બધી વિગતો હોય એમાંથી કોઈ ચોક્કસ બાબતને લગતી વિગતો તમારે બીજી બધી બાબતોથી અલગ પાડવા માટે પદ્ધતિસર અલગ તારણ બનાવવામાં આવે છે, જેને ખાતું કહેવામાં આવે છે, જેનું આપણે આગળ એક 9મું ખાતા હોય નામનું અલગ ચેપ્ટર જ આવશે. બરાબર, એમાં ખાતા સિવાય કંઈ ન હોય. તો આ રીતે આ સ્વાધ્યાયમાં આપણે 46 પારિભાષિક શબ્દો જોઈ ગયા. બરાબર, લેક્ચરોના અંતે લેસન આપણે આપીએ છીએ હોમવર્ક. તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને પારિભાષિક શબ્દો લખવાના છે. કયા કયા લખવા એ તમને વોટ્સએપમાં અલગથી સૂચના આપવામાં આવે છે. બરાબર, છેલ્લા લેક્ચરમાં આપણે 5મો લેક્ચર પૂરો કર્યો હતો ત્યારે 6 થી 7 પારિભાષિક શબ્દો આપેલા હતા. બરાબર, એ જ રીતે તમારે જે 2-3 લેક્ચર પછી જે કંઈ તમારે હોમવર્ક માટેની સૂચના આવે એ સૂચના મુજબ તમારે તમારા ફૂલસ્કેપ ચોપડામાં ફક્ત અર્થ જ લખવાના, ડીપમાં બધું નહીં લખવાનું. બરાબર, ઉધાર અને જમા એટલે શું એ સમજાઈ જાય એટલું જ તમારે લખવાનું. એટલે કયા શબ્દો લખવા એ તમને અલગથી સૂચના આપો, પણ તમારે એ ફૂલસ્કેપ ચોપડામાં અલગથી લખવાનું. ત્યારબાદ 9મો પોઈન્ટ છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ. હિસાબો લખવા માટે અગત્યની 2 પદ્ધતિ, દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ. ભારતમાં જ્યારથી હિસાબો લખવાની શરૂઆત થઈ ત્યારથી ઘણા બધા વેપારીઓ હજી એ જ પદ્ધતિએ નામું લખે છે. બરાબર, એ જે પદ્ધતિ છે એને દેશીનામા પદ્ધતિ કહે છે. તમે કરિયાણાના વેપારીને ત્યાં જશો ખરીદી કરો તો ઘણી વખત એ લાલ કાપડના પૂંઠાવાળા ચોપડામાં રૂપિયા બાકી રાખતા હોય ત્યારે એમાં નોંધ કરે છે. તો એ દેશીનામાનો ચોપડો છે. લાલ કાપડના પૂંઠાવાળા હોય, એના પાના કોરા હોય, સળ પાડેલા હોય, દોરીથી બાંધેલા હોય, બાઇન્ડિંગ કરેલા ન હોય. એ ભારતની જૂનામાં જૂની પદ્ધતિ છે. હજી પણ ઘણા બધા વેપારીઓ એમાં નોંધ કરે છે. રોજમેળ અને ખાતા હોય આ 2 મુખ્ય ચોપડા. રોજે રોજનો મેળ જે ચોપડામાં લખાય એ રોજમેળ અને એના ઉપરથી ખાતા હોય એમાં ખતવણી કરવામાં આવે છે. એટલે આ એના 2 મુખ્ય ચોપડા. એટલે આ રીત જે છે એ ભારતમાં જ છે, એટલે એનું નામ દેશીનામા પદ્ધતિ કહેવાય છે. બરાબર, બીજા દેશમાં આ પદ્ધતિનો ઉપયોગ ન થાય પણ ભારતમાં જ ઉપયોગ થતો હોવાથી એને દેશીનામા પદ્ધતિ કહેવાય છે. બરાબર, આપણે પણ બીજા ભાગમાં દેશીનામા વિશેનો થોડો ખ્યાલ ડીપમાં મેળવવાનો છે. એ જ્યારે બીજો ભાગ આપણે શરૂ કરશું ત્યારે એમાં આવશે. બરાબર, પણ વ્યવહારમાં અત્યારે બહુ પ્રચલિત નથી, એટલે ભારતમાં પણ હવે દેશીનામા પદ્ધતિ જે છે એનો ઉપયોગ ઓછો થાય છે. દ્વિનોંધીનામા પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જો કોઈ હોય તો એ દ્વિનોંધીનામા પદ્ધતિ. આપણે પણ આવતા લેક્ચરથી બીજું ચેપ્ટર જ્યારે શરૂ કરશું ત્યારે દ્વિનોંધીનામા પદ્ધતિ મુજબ હિસાબો કઈ રીતે લખવાય એનો આપણે અભ્યાસ શરૂ કરશું. 11મા ધોરણની અંદર આપણે પહેલો ભાગ આખો જે ગણશો 11 ચેપ્ટર બીજા ચેપ્ટરથી બધા તમારે દ્વિનોંધીનામા પદ્ધતિ મુજબ જ અભ્યાસ કરવાનો છે. બીજા ભાગમાં 11 ચેપ્ટર છે, એમાં એક દેશીનામા પદ્ધતિ મુજબનું આવે છે અને બીજું એક નોંધીનામા પદ્ધતિ, જે એક નામા પદ્ધતિ નથી પણ એક ચેપ્ટર એનું છે. એટલે એ 2 ચેપ્ટર બાદ કરાય, એમાંય બાકીના 9 ચેપ્ટર જે છે એ દ્વિનોંધી. સૌથી વધારે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વિનોંધીનામા પદ્ધતિ છે, જેને મેં તમને કીધું હતું કે 1494માં લ્યુકા પેસિઓલી નામના ગણિતશાસ્ત્રીએ આ દ્વિનોંધીનામા પદ્ધતિની શરૂઆત કરી હતી. એના નામ મુજબ એનો અર્થ દ્વિ એટલે 2. દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય. આ 2 અસર એટલે એક ઉધાર અને એક જમા.
માટે એને દ્વિનોંધી નામા પદ્ધતિ. હમણાં જ આપણે પારિભાષિક શબ્દમાં જોઈ ગયા ઉધાર અને જમા. તો એ ઉધાર અને જમા એટલે બે અસર. કોઈ પણ વ્યવહાર હોય એમાં એક ખાતું ઉધાર થતું હોય અને એક ખાતું જમા થતું હોય. દાખલા તરીકે હું તમને માલ વેચું તો મારા ચોપડે વેચાણ ખાતું જમા થાય અને તમારું ખાતું ઉધાર થાય. તમારા ચોપડે ખરીદ ખાતું ઉધાર થાય અને મારું ખાતું જમા થાય. આ રીતે દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર થાય. આજે આપણે બેંકમાં પૈસા જમા કરાવીએ એટલે બેંક તરત જ આપણું ખાતું જમા કરે છે, બરાબર. એ રોકડ નામનું ખાતું ઉધાર કરતા હોય. આપણને જ્યારે રૂપિયા આપે ત્યારે એ આપણું ખાતું ઉધાર કરે અને રોકડ જમા કરે. આમ દરેક વ્યવહારમાં ઓછામાં ઓછી બે અસર તો થાય જ. અને આ બે અસર એટલે એક ઉધાર અને એક જમા, બરાબર. તો આ જે પદ્ધતિ છે એ આપણે અભ્યાસક્રમમાં છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. લ્યુકા પેસિયોલી નામના ગણિતશાસ્ત્રીએ આ પદ્ધતિની શોધ કરી હતી. એટલે આખા વર્લ્ડમાં અત્યારે દ્વિનોંધી નામા પદ્ધતિનો ભોળા પાયા ઉપર ઉપયોગ થાય છે. આપણે પણ બે ભાગમાં દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે જ અભ્યાસ કરવાનો છે, બરાબર. એમાં વેપારી ધોરણે, રોકડ ધોરણે, મિશ્ર ધોરણે એમ અલગ અલગ રીતે હિસાબો રાખતા હોય. પણ આપણે જ્યારે દાખલા શરૂ કરશું ત્યારે વેપારી ધોરણે એના વ્યવહારો આવતા હશે, રોકડના ધોરણે વ્યવહારો આવતા હશે, મિશ્ર પણ હોય. એટલે આપણે બધું રકમ ઉપરથી નક્કી કરવાનું કે આપણે કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા. આ સ્વાધ્યાયનો છેલ્લો પોઈન્ટ. પછી આ સ્વાધ્યાય પૂરો. આવતા લેક્ચરથી આપણે નવું સ્વાધ્યાય બીજું શરૂ કરશું. હિસાબો તૈયાર કરવાના તબક્કા. આપણે જે દાખલાઓ ગણવા છે, બરાબર, એ કઈ રીતે ગણાય? જે રીતે ચેપ્ટરો આપેલા છે તમને અભ્યાસક્રમમાં બીજા ચેપ્ટરથી, એ બધા ક્રમસર હિસાબ તૈયાર કરવાના તબક્કા છે. સૌથી પહેલાં વ્યવહાર થાય એટલે એની સાબિતી, દસ્તાવેજી પુરાવો આપણી પાસે હોવો જોઈએ, જેને આપણે કહીશું વાઉચર. એટલે સૌથી પહેલાં તમારે હિસાબો લખવાની જો શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં આપણી પાસે બિલ હોવા જોઈએ, બરાબર. બિલ એટલે વાઉચર, દસ્તાવેજી પુરાવો. આ બિલ કેશ મેમો પણ હોય, ક્રેડિટ મેમો પણ હોય. એટલે કે રોકડ વ્યવહાર હોય તો કેશ મેમો હોય, ઉધાર વ્યવહાર હશે તો ક્રેડિટ મેમો હોય. બેંકમાં આપણે રૂપિયા ભરવા જાય એટલે બેંકમાં જે આપણે પેઇંગ સ્લીપ ભરીએ છીએ, નાણાં ભરવાની સ્લીપ, એ વાઉચર કહેવાય. આપણે કોઈને ચેક લખીને આપીએ તો એ વાઉચર કહેવાય. કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ એટલે આપણને બિલ મળે છે, એ બિલને વાઉચર કહેવાય. એટલે નામું લખવાની શરૂઆત જ્યારે કરવાની હોય ત્યારે સૌથી પહેલાં જે વ્યવહારો થયા છે એના આપણી પાસે વાઉચર હોવા જોઈએ. વાઉચર વગર ક્યારેય નોંધ ન થાય. બિલ હોય તો જ નોંધ થાય, બરાબર. બિલ વગર એક પણ વ્યવહારની ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી. એટલે હિસાબો તૈયાર કરવા હોય તો સૌથી પહેલાં એ વ્યવહાર જે છે એના વાઉચરો ભેગા કરવાના, એ વાઉચરો તારીખના ક્રમમાં ગોઠવવાના, પછી જે વ્યવહાર પહેલાં થયો હોય એની નોંધ પહેલાં કરવાની. આ રીતે સૌથી પહેલો તબક્કો હિસાબો તૈયાર કરવા માટે વાઉચર ભેગા કરવા, બિલ તૈયાર કરવા. ત્યારબાદ વ્યવહારની ઓળખ. વાઉચર આવી જાય પછી તમારે વ્યવહારો ઓળખવાના, આર્થિક છે કે બિન આર્થિક છે. આર્થિક હોય તો એ રોકડ છે કે ઉધાર છે. બિન આર્થિક હોય તો આપણે કોઈ નોંધ જ નથી કરવાની. એ હમણાં આપણે આવતા લેક્ચરથી બીજા ચેપ્ટરની શરૂઆત કરશું ત્યારે જ એમાં વ્યવહારોની ઓળખ કઈ રીતે થાય એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. જુદા જુદા વ્યવહારો છે તો એ વ્યવહારોની ઓળખ આપણે કરવાની છે. એટલે વ્યવહારોની ઓળખ કરવાની, બરાબર. જે કંઈ વ્યવહારો થયા છે એનું આપણે વર્ગીકરણ કરવાનું. પહેલાં આર્થિક અને બિન આર્થિક. બિન આર્થિક હોય તો એમાં આગળ કંઈ કરવાનું ન હોય, પણ આર્થિક હોય તો એ રોકડ છે, ઉધાર છે કે પછી અન્ય પ્રકારનો વ્યવહાર છે, એ રીતે એની નોંધ કરવામાં આવશે. તો આ બીજા તબક્કામાં આપણે વ્યવહારો ઓળખવાના છે. ત્રીજો તબક્કો આમ નોંધ. વ્યવહારની સૌથી પહેલાં જે ચોપડામાં નોંધ થાય એ ચોપડાને આમ નોંધ કહેવાય. આમ નોંધ એ નામાનો મૂળ ચોપડો છે. એટલે દરેક વેપારી આમ નોંધનો ચોપડો રાખતા હોય. જો એ આમ નોંધનો ચોપડો ન રાખતો હોય
તો એ પેટા નોંધ રાખતા હોય. આ બેમાંથી એક તો કમ્પલસરી રાખવો જ પડે. કોઈ વેપારી આમ નોંધ રાખે, આમ નોંધના વિભાજન કરી દેવું હોય તો પેટા નોંધ રાખે. એ આમ નોંધ અને પેટા નોંધ વ્યવહાર થાય એટલે સૌથી પહેલાં એમાં નોંધ થાય. જો આમ નોંધ રાખી હશે તો પેટા નોંધ રાખવાની જરૂર નથી, અને પેટા નોંધ રાખી હોય તો આમ નોંધ રાખવાની. એટલે વેપારીએ પોતાની અનુકૂળતા મુજબ આ બેમાંથી જે ચોપડો એને રાખવો હોય એ રાખે. આપણે બેયનો અભ્યાસ કરવાનો આવશે, બરાબર. ચોથા ચેપ્ટરમાં આમ નોંધ આવે છે, એના પછીના ચેપ્ટરમાં પેટા નોંધ આવશે. એટલે આપણે તો બેય જોશું, પણ વેપારી જ્યારે ચોપડામાં નોંધ કરતા હોય ત્યારે આ બેય ચોપડા રાખવાની જરૂર નથી. બે એક જ મૂળ ચોપડો કહેવાય, બરાબર. પછી જો આમ નોંધ રાખી હોય તો આમ નોંધ ઉપરથી, અથવા પેટા નોંધ રાખી હોય તો પેટા નોંધ ઉપરથી ખાતા વહીના ચોપડામાં ખતવણી કરવામાં આવે છે. આમાં બધા વ્યવહારો ભેગા હોય પછી એને જુદા પાડી દો. ખરીદ ખાતું અલગ, વેચાણ ખાતું અલગ, મૂડી ખાતું અલગ, જનકભાઈનું ખાતું અલગ, રમેશભાઈનું ખાતું અલગ, મૂડી ખાતું. આ રીતે ખાતા વહીના ચોપડામાં જુદા જુદા ખાતા બનાવવાના. તો એ પણ આપણે અલગ 9મું ચેપ્ટર આગળ આવશે, બરાબર. પછી એની અંદર ખતવણી કરવાની. ખતવણી કરવાની એટલે ઉધાર અને જમા. કોઈ ખાતું ઉધાર થતું હોય તો ઉધાર કરવાનું, જમા થતું હોય તો જમા કરી દેવાનું. તો આ રીતે આમ નોંધ કે પેટા નોંધ લખ્યા પછીના ચોથા તબક્કામાં ખાતા વહીના ચોપડાની અંદર ખતવણી કરવામાં આવે છે. એ તબક્કો પૂરો થાય પછી કાચું સરવૈયું બનાવવાનું. આપણે 10મું ચેપ્ટર આવશે. કાચું સરવૈયું બનાવો એટલે તમારા હિસાબો ગાણિતની રીતે સાચા છે કે કેમ, ગાણિતિક રીતે એની ખાતરી આવે. કારણ કે આપણે જેટલા ઉધાર એટલા જમા કર્યા હોય. હવે આ રીતે બધી અસરો આપે, તમે છેલ્લે સરળો કરો એટલે બેય બાજુનો સરળો જો સરખો થઈ જતો હોય તો એને કાચું સરવૈયું કહેવામાં આવે છે. એ એક પ્રકારનું પ્રતર્ક છે. પછી વર્ષના અંતે અમુક બાબતો એવી હોય કે જે ચોપડે લાવેલી ન હોય. દાખલા તરીકે કોઈ યંત્રનો ઉપયોગ કરો એટલે એનું મૂલ્ય ઘટી જાય તો એને ઘસારો કહેવાય. એ આપણે પારિભાષિક શબ્દમાં જોઈ ગયા. તો એ ઘસારો કે બીજી વિગતો જે છે એના હવાલા નાખવા પડે કે જે બાબતો ચોપડે ન હોય, બરાબર, એને ચોપડે લાવવી પડે. 50,000ની ખરીદી કરી હોય તો ચોપડે હોય, 40,000નો માલ વેચ્યો એ ચોપડે હોય, પણ 10,000નો માલ જે વેચાયા વગરનો પડ્યો છે જેને આપણે સ્ટોક કહીએ, આખર સ્ટોક ક્યાંય ચોપડે ન હોય તો એનો આપણે હવાલા લેવા પડે. એટલે કાચું સરવૈયું અને હવાલા એ બંને ધ્યાનમાં લઈ છેલ્લે વર્ષના છેલ્લા દિવસે વાર્ષિક હિસાબ બનાવો. વાર્ષિક હિસાબ બનાવો એટલે હિસાબ લખવાની પ્રક્રિયા પૂરી. સામાન્ય રીતે વર્ષના છેલ્લા દિવસે વાર્ષિક હિસાબો બનાવવામાં આવે છે. વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવામાં આવે છે. તો એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જે છે એ ધંધાનું પરિણામ બતાવે, નફો થયો કે ખોટ. અને પાકું સરવૈયું જે છે એ આર્થિક પરિસ્થિતિ બતાવે. તો એ આપણે બીજા ભાગમાં વાર્ષિક હિસાબો આવશે, બરાબર. તો આ રીતે આપણે પહેલા ભાગની અંદર કાચું સરવૈયું અને હવાલા સુધી જોવાનું આવશે. આ ચેપ્ટર જે છે એ બીજા ભાગમાં આવશે. તો હવે આ રીતે આપણે અભ્યાસક્રમ આપણે આ જ રીતે ચલાવવાનો છે, બરાબર. અહીંથી આપણે શરૂઆત કરશું. તો હવે આપણે પહેલા ચેપ્ટરની તમામ વિગતો અહીંયા પૂરી થાય છે. આવતા લેક્ચરથી આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરશું. પહેલા ચેપ્ટરમાં પારિભાષિક શબ્દો જે છે 46 એ વ્યવસ્થિત તૈયાર કરજો. ભણશો ત્યાં સુધી આ શબ્દો આવવાના છે, બરાબર. એટલે એ તમને અલગથી સૂચના આપશું હોમવર્ક માટેની, એ તમારે ફૂલસ્કેપ ચોપડામાં વ્યવસ્થિત નોંધ કરવાની છે.